3 એપ્રિલ 1781 ઉત્તર પ્રદેશનું છપૈયા ગામ અને ત્યાં ઘનશ્યામ પાંડે નામના બાળકનો જન્મ થયો. એ બાળક 11 વર્ષ સુધી તો ત્યાં રહ્યું પોતાના પરિવાર પાસે, પણ 11 વર્ષની ઉંમરે ભારત ભ્રમણ માટે નીકળ્યું. 7 વર્ષ ભારત ભ્રમણ કર્યું અને એના પછી પોતે નીલકંઠ નામ ધારણ કર્યું. એના પછી ગુરુ રામાનંદ સ્વામીની સાથે ગયા. વૈષ્ણવ ધર્મ અને ખાસ તો ઉદ્ધવ સંપ્રદાયની સાથે એ ધર્મ અંગીકાર કર્યા પછી એમનું નામ સહજાનંદ સ્વામી પાડવામાં આવ્યું. તમે સમજી ગયા હશો કે આપણે કોની વાત કરી રહ્યા છીએ. ઘનશ્યામ પાંડેથી સહજાનંદ સ્વામી સુધીની સફર જેટલી અદ્ભુત અને અદ્વિતીય રહી, એ સફર એનાથી પણ વધારે દિવ્ય એના પછીના સમયમાં રહી. સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીની સાથે તો જોડાયા, છેક સુધી વિશિષ્ટ દ્વૈત સમુદાય રામાનુજનું જે એક પરંપરા છે એને નિભાવતા હોવાની વાત આવી. એના પછી રામાનંદ સ્વામીના મૃત્યુ પછી સહજાનંદ સ્વામી